સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા 13 તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ 35 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાતા તેઓના મોઢા પર ખુશી જોવા મળી હતી। સુરતમાં ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ સહિતની વસ્તુઓ મળ્યા બાદ મૂળ માલિકોને પરત લેવા માટે કોર્ટના ધક્કા ખાવા ન પડે તે માટે કોર્ટના આદેશથી પોલીસ મૂળ માલિકોને તેઓની વસ્તુઓ પરત કરે છે। ત્યારે સુરતની કાપોદ્રા પોલીસે પણ 13 તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ 3,75,000ની કિંમતના 35 મોબાઈલ મૂળ માલિકોને પરત કરતા તેઓએ પોલીસનો આભાર માન્યો હતો। જે આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર 13 તુझको અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા, ચોરાયેલા, પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા 35, જેની કુલ કિંમત 3,65,000 જેટલી થાય છે, તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને, મૂળ માલિકોને આજે 13 તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે।